જીસેટ નવેમ્બર 2023 જે એક્ઝામ આવવાની છે એની આપણે તૈયારી કરી રહ્યા છીએ. પેપર 1 અને પેપર 2. પેપર 2 માં હું તમને એજ્યુકેશન પેપર લઉં છું. ઓકે, હવે પેપર 2 માં જે આપણે એના ક્વેશ્ચન પેપર સોલ્વ કરી છે પ્રીવિયસ યર્સના, એમાં અત્યારે આપણું નવેમ્બર 2022 નું પેપર ચાલુ છે. એમાં 1 થી 50 ક્વેશ્ચન આપણે ઓલરેડી સોલ્વ કરી લીધા છે. આજે આપણે 51 થી 60 ક્વેશ્ચન્સ લેશું અને એમાં મેં બે ક્વેશ્ચન એવા છે જે આંકડાશાસ્ત્ર રિલેટેડ છે. ઓકે, ઘણી વખત આપણે એ વસ્તુ સ્ટેટિસ્ટિક્સ ને સ્કીપ કરી દેતા હોય છે, કારણ કે એમેન્ડમાં રાખ્યું ન હોય તેમ થાય કે 2 થી 3 ક્વેશ્ચન માટે થોડું આખું સબ્જેક્ટ ભણાય, પણ એના અમુક જે કી પોઈન્ટ્સ તમને યાદ રાખી લેશો ને યુ નેવર નો કે એ જ ટાઈપનો જો ક્વેશ્ચન આવી ગયો તો 2 માર્ક્સ તમારા રોકડા છે. ઓકે, તો હું જે ક્વેશ્ચન્સ આવે છે પ્રીવિયસ માં એના જો કદાચ સમ્સ હશે તો એ પણ આખે તમને મેથડ સાથે સોલ્વ કરાવીશ. એની અમુક ફોર્મ્યુલાસ છે એ પણ તમને યાદ કરાવી લઈશ. તો આજે એ બંને ક્વેશ્ચન્સ અહીંયા ઇન્ક્લુડ કરેલા છે, તે સ્કીપ નહીં કરતા. તો ચલો સ્ટાર્ટ કરશું. ક્વેશ્ચન નંબર 45 જે લાસ્ટ વિડિયોમાં બાકી રહી ગયેલો એ મેં અહીંયા ઇન્ક્લુડ કરેલો છે. The question is the congruence contingency model of curriculum evaluation was developed by અભ્યાસક્રમના મૂલ્યાંકનનો અનુરૂપતા આકસ્મિકતા પ્રતિમાનનો વિકાસનો સિદ્ધાંત એ કોણે રજૂ કરેલો? ઓપ્શન એ છે રોબર્ટ સ્ટેક, ઓપ્શન બી છે ડેનિયલ સ્ટફલબેમ, સી માલ્કમ પ્રોવોસ અને લાસ્ટ છે એ છે હિલ્ડા ટાબા. જો આ તમે થિયરી ભણી હશે તો વિધિન અ સેકન્ડ તમારો આન્સર સોલ્વ થઈ જશે. ધેટ ઇઝ ઓપ્શન નંબર એ રોબર્ટ સ્ટેક. ઓકે, તો કરેક્ટ આન્સર છે રોબર્ટ સ્ટેક. હવે એ સિવાય આપણે જોઈ લઈએ કે આ જે ત્રણેય છે એને કરિક્યુલમ ઇવોલ્યુશનના કયા સિદ્ધાંત રજૂ કરેલા હતા. યુ નેવર નો કે આ વખતે લાસ્ટ ટાઈમ જે રોબર્ટ સ્ટેક પૂછાયેલું મે બી તમને સ્ટફલબેમ પૂછી લે અથવા હિલ્ડા ટાબા પૂછી લે તો આપણે એ પણ આજે જોઈ લઈએ. તો હવે આપણે ફટાફટ જોઈ લઈએ ચારે ચાર જે ડેવલપર્સ છે એની સાથે કનેક્ટેડ જે મોડેલ્સ છે જે એને ડેવલપ કરેલા એના નામ શું છે. મે બી તમને નેક્સ્ટ યર કંઈ પણ આવી જાય તો તમે ઇઝીલી આ પ્રશ્ન સોલ્વ કરી શકો. ફર્સ્ટ વન હતો આપણે ડેનિયલ સ્ટફલબેમ. એને CIPP મોડેલ રજૂ કરેલું. એનું ફૂલ ફોર્મ થાય કોન્ટેક્ટ, ઇનપુટ, પ્રોસેસ એન્ડ પ્રોડક્ટ. ઓકે, આ ચારેયને ક્રમમાં યાદ રાખવા ખૂબ જ જરૂરી બને છે. ઘણી વખત ગોઠવવાનો પણ ક્વેશ્ચન આવે છે, ઘણી વખત એવી રીતે પણ ક્વેશ્ચન આવેલું છે અગાઉ કે લાસ્ટ શું છે, પ્રોસેસ છે કે પ્રોડક્ટ છે. તો તમને યાદ રહેવું જોઈએ કે લાસ્ટ જે પી છે ઓલવેઝ પ્રોડક્ટ જ આવે. હંમેશા કોઈ પણ પ્રક્રિયા પૂરી થાય ત્યારે પ્રોડક્ટ મળે, એ રીતે યાદ રાખજો. હવે સેકન્ડ છે હિલ્ડા ટાબા. હિલ્ડા ટાબાએ ઇન્ટરેક્ટિવ મોડેલ આપ્યું, ઇન્ટરેક્ટિવ મોડેલ ઓફ કરિક્યુલમ ઇવોલ્યુશન, અને જેને ગ્રાસરૂટ મોડેલ તરીકે પણ ઓળખાય છે. હવે માલ્કમ પ્રોવોસે DEM તેમનું મોડેલ આપેલું અને ટાયલરે ટ્રેડિશનલ મોડેલ આપેલું. તો ચારે ચાર ડેવલપર સાથેના મોડેલ્સ છે. તમે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો તમારી જે નોટબુક્સમાં તમે પ્રિપેર કરતા હો તો એમાં લખી લેજો. ઓકે, હવે આપણે આગળ જોઈએ. હવે 51 થી 60 ની જે સિરીઝ છે આપણે આગળ વધારીએ. 51 ક્વેશ્ચન છે નેચરલ બિહેવિયર્સ of the subject in real situations are focused in ખાલી જગ્યામાં વાસ્તવિક પરિસ્થિતિમાં અભ્યાસ પાત્રો દ્વારા થતા સ્વાભાવિક વર્તનને કેન્દ્રમાં રાખવામાં આવેલું છે. આ રિસર્ચ ડિઝાઇન વિશે તમને ક્વેશ્ચન પૂછ્યું છે. એના ઓપ્શન્સ છે નરેટિવ રિસર્ચ ડિઝાઇન એટલે કે કથાત્મક સંશોધન યોજના, બી છે મિક્સ રિસર્ચ ડિઝાઇન, સી છે ગ્રાઉન્ડેડ રિસર્ચ ડિઝાઇન અને લાસ્ટ છે એ છે ઇથનોગ્રાફિક સ્ટડીઝ એટલે કે નૃવંશીય અભ્યાસો. ઓકે, હવે જ્યારે પણ કે કોઈ કલ્ચરની વાત આવે, એના કીવર્ડ શું છે, કલ્ચરની વાત આવે અથવા તો ક્યારે નેચરલ બિહેવિયરની વાત આવે અથવા તો ક્યારે પાર્ટિસિપેટરી, તમે જો રિસર્ચર હો તો તમે એ જે ગ્રુપ હોય એમાં તમે પોતે પાર્ટિસિપેટ કરીને એનું ઓબ્ઝર્વેશન કરો છો. તો એની જ્યારે પણ વાત આવે ત્યારે યાદ રાખજો એ ઇથનોગ્રાફિક સ્ટડીઝ આવશે. ધીઝ આર ધ કીવર્ડ્સ. ઇથનોગ્રાફી આવે એટલે કલ્ચરલ સ્ટડી, પાર્ટિસિપેટરી બિહેવિયર, નેચરલ બિહેવિયર. ઠીક છે, આ બધી વસ્તુ આવશે. રિયલ લાઈફ સિચ્યુએશન આવશે. તો આ દરેક વસ્તુઓ આવશે ત્યારે એથનોગ્રાફી સ્ટડીઝ આવશે. બરોબર છે. એ સિવાય જે આગળના ત્રણ કોન્સેપ્ટ છે એ પણ અત્યારે આપણે જોઈ લઈએ કે શું છે. નરેટિવ રિસર્ચ ડિઝાઇન, મિક્સ રિસર્ચ ડિઝાઇન, ગ્રાઉન્ડેડ. ઓકે, અને એની સાથે આપણે ઇથનોગ્રાફિક પણ જોઈ લેશું. અત્યારે આ ક્વેશ્ચનનો આન્સર થશે ઓપ્શન ડી. હવે આપણે જોઈ લઈએ નરેટિવ રિસર્ચ ડિઝાઇન. નરેટિવ રિસર્ચ ડિઝાઇન એટલે કે કથાત્મક સંશોધન. હવે આપણે નામથી જ ખ્યાલ આવી જશે કે કંઈક સ્ટોરી રિલેટેડ, કંઈક નરેશન રિલેટેડ, કંઈક કથા રિલેટેડ વસ્તુઓ હશે રિસર્ચ ડિઝાઇનમાં. બરોબર છે. તો એ પ્રમાણે જ નરેટિવ રિસર્ચ બીજું કશું એ નથી. એ તમે તમારું જે રિસર્ચ પ્રોબ્લેમ હશે એને રિલેટેડ તમે જે સેમ્પલ જોશો એ સેમ્પલમાં આવતા દરેક વ્યક્તિઓ પોતાના લાઈફની સ્ટોરીઝ કહેશે પોતાના શબ્દોમાં. ધેટ્સ ઇટ. આ છે નેરેટિવ રિસર્ચ ડિઝાઇન.
હવે જો આપણે એનું એક ઉદાહરણ જોઈ લઈએ, ઇફેક્ટિવનેસ ઓફ પીપલ સેન્ટર્ડ કેર ઓન પીપલ વિથ ડિસ્લેક્સિયા. હવે જે બાળકોને ડિસ્લેક્સિયા થયો હોય એની કેર કઈ રીતે કરવામાં આવે છે, જો એના અંગેનું તમારું સંશોધન હશે, તમે શું કરશો? તમે જશો, એક ડેટા મેળવશો કે કયા કયા બાળકોને ડિસ્લેક્સિયા થયેલો છે, એના પેરેન્ટ્સને મળશો અને એ પેરેન્ટ્સ તમને દરેક સ્ટોરીઝનું નરેશન કરશે કે કઈ કઈ વસ્તુ એને લાઈફમાં બનેલી ને એ દરમિયાન એમને કઈ કઈ કેર લીધેલી. તો આ આવશે નરેટિવ રિસર્ચ ડિઝાઇનમાં. સેકન્ડ છે એ જોઈએ મિક્સ મેથડ રિસર્ચ ડિઝાઇન. હવે મિક્સ એટલે શું? જેમાં ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ બંનેનું કોમ્બિનેશન હોય એ ટાઈપની રિસર્ચ ડિઝાઇન. બરોબર છે? ગુણાત્મક પણ આવી જોઈએ ડેટા અને સંખ્યાત્મક પણ ડેટા આવવો જોઈએ. એ ટાઈપની જે રિસર્ચ હશે એ આવશે મિક્સ મેથડ રિસર્ચ ડિઝાઇનમાં. હવે એનું ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો ઉદાહરણ છે રિસર્ચ ઓન સાયકલિંગ સેફટી ઇન અમદાવાદ. હવે અમદાવાદમાં સાયકલિંગ સેફટી કેટલી છે તો એની માટે તમે શું કરશો? તમે પોલીસ સ્ટેશનમાં જશો, કેટલા ડેથના કેસ થયેલા છે, કેટલા એક્સિડન્ટના કેસ થયેલા છે, એની માટે તમે હોસ્પિટલમાં જશો અને દરેક ડેટા મેળવશો. તો એ ડેટા પરથી તમને શું મળશે? એની સંખ્યાત્મક માહિતી મળશે. ઓકે, હવે તમે આજુબાજુના લોકોને પૂછશો કે તમારે સાયકલિંગમાં તમારે રોડ પર ચલાવવું છે અમદાવાદને તો તમે કેવો અનુભવ થાય છે, તો એ જે ડેટા મળશે એ તમને ડેટા કયો મળશે? ગુણાત્મક મળશે, એટલે કે ક્વોલિટેટિવ ડેટા મળશે. તો આ ટાઈપના જ્યારે રિસર્ચ પ્રોબ્લેમ હોય છે ત્યારે તમને ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ બંને ટાઈપના કોમ્બિનેશનનો ડેટા પ્રાપ્ત થાય છે. એને કહેવાય છે મિક્સ મેથડ રિસર્ચ ડિઝાઇન. ઓકે, હવે આપણે આગળ વધીએ. એ પછી છે ગ્રાઉન્ડેડ મેથડ. હવે ગ્રાઉન્ડેડ મેથડમાં શું આવે? એ સ્ટાર્ટ શેનાથી થશે? ક્વેશ્ચનથી થશે અને મેજરલી ક્વોલિટેટિવ રિસર્ચ ડિઝાઇન છે. તેમાં તમને ક્વોલિટેટિવ ડેટા મળશે. હવે જો ઉદાહરણથી આપણે સમજીએ તો કોલેજ રેગિંગનો ભોગ બનવું, અ ગ્રાઉન્ડેડ સ્ટડી. ઓકે, હવે વિક્ટિમાઇઝ ઓફ કોલેજ રેગિંગ. ઓકે, જે બાળકો, જે છોકરાઓ કોલેજમાં ગયા હોય અને એના ફર્સ્ટ યરમાં રેગિંગનો ભોગ બન્યા હોય તો એને કયા અનુભવ થયા છે? એ રેગિંગ પછી એ લોકોની માનસિક પરિસ્થિતિ શું હતી? એની માટે એ લોકોએ પોલીસ કમ્પ્લેન કરી કે ના કરી? અને પછી દરેક વખતે આ પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે કે નહીં કોલેજમાં? આ દરેક વસ્તુઓ તમે જાણશો અને તમારે રિસર્ચ ડિઝાઇનમાં ઇન્ક્લુડ કરશો. તો આ એક ક્વોલિટેટિવ ડેટા થશે. ઓકે, કારણ કે તમને અનુભવ, પોતાના અનુભવો જે હશે એ તમારી જોડે શેર કરશે. તો આ હશે ગ્રાઉન્ડેડ મેથડ. ઠીક છે? હવે આપણે લાસ્ટ જે છે એ જોઈએ એથનોગ્રાફિક સ્ટડી. આ છે એક ક્વોલિટેટિવ રિસર્ચ મેથડ યુઝ ટુ સ્ટડી અ ડોક્યુમેન્ટ ધ કલ્ચર, behavior, belief and social interaction of particular group of people. Okay, it involves direct observation and participation in daily life. બરોબર છે? આ આપણો ક્વેશ્ચનમાં પૂછેલો આ જે સેન્ટેન્સ હતો એને રિલેટેડ જ સેન્ટેન્સ મૂકેલો, પણ આ આપણા ક્વેશ્ચનમાં આવેલો. બરોબર છે? હવે ઇથેનોગ્રાફિકમાં મેં તમને અગાઉ પણ કહેલું, જ્યારે કલ્ચર આવે, કોઈ બિલીફની વાત આવે, કોઈ સોશિયલ ઇન્ટરેક્શનની વાત આવે, કોઈ બિહેવિયરની વાત આવશે ત્યારે આંખો બંધ કરીને ઇથેનોગ્રાફિક સ્ટડીઝ તમારે ટિક કરી જ દેવું. હવે જો એનું આપણે એક્ઝામ્પલ જોઈએ, સ્ટડી ઓફ કલ્ચરલ પ્રેક્ટિસીસ ઓફ કચ્છી ટ્રિબ્યુનલ કમ્યુનિટી ઇથેનોગ્રાફિક સર્વે. હવે કચ્છી લોકો જે કચ્છમાં રહેતા, કચ્છ પ્રદેશમાં રહેતા હોય છે એ લોકોની ટ્રિબ્યુનલ કમ્યુનિટી જે હોય છે એની કલ્ચરલ પ્રેક્ટિસ શું હોય છે એ તમારે જાણવું હોય તો તમે ત્યાં જશો. એઝ અ રિસર્ચર તમે એ કમ્યુનિટીનો ભાગ બનશો, એમની જોડે રહેશો અને દરેક વસ્તુ એને કલ્ચરની તમે ઓબ્ઝર્વ કરશો. તો આ જે સ્ટડી થશે એ થશે ઇથેનોગ્રાફિક સર્વે. ઓકે, હવે આ બધી તમને આઈ હોપ કે તમને ચારે ચાર સ્ટડીઝ, ચારે ચાર રિસર્ચ ડિઝાઇન તમને સમજાઈ ગઈ હશે. ઇન ડિટેલ તમને જો સમજવું હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો. હું સ્પેસિફિકલી દરેક સબ્જેક્ટના, દરેક ટોપિકના અલગ અલગ વિડીયોઝ લઈને તમારી સાથે આવીશ. હવે આપણે આગળ ક્વેશ્ચન નંબર 52 પર જઈએ. ક્વેશ્ચન નંબર 52 જોઈ લઈએ. હવે રીડ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ્સ કેરફુલી and select an appropriate code. એમાં નંબર 1 છે participatory observation is not done in ethnographic studies. એટલે કે નૃવંશી સંશોધનમાં સહભાગી અવલોકન કરવામાં આવતું નથી. આપણે હમણાં જ જોયું કે જે ઇથેનોગ્રાફિક સ્ટડીઝ હોય છે એમાં રિસર્ચર હોય છે, પર્ટિક્યુલર જે ગ્રુપની સ્ટડી કરવાનો છે એનો ભાગ બની જાય છે, એનો પાર્ટ બની જાય છે અને એની સાથે રહીને એને ઓબ્ઝર્વ કરતા હોય છે. બરોબર છે? એટલે આ વસ્તુ અહીંયા ખોટી થશે. હવે નંબર 2 જોઈએ. ઇન્ડક્ટિવ રીઝનિંગ ઇઝ ડન ઇન ગ્રાઉન્ડેડ થિયરી ડિઝાઇન. આ થિયરી ડિઝાઇન આપણે હમણાં જ સમજી. હવે આ વસ્તુને આપણે એક્ઝામ્પલથી સમજીએ. આપણે ઉદાહરણ એમાં શું લીધેલું કે કોલેજના છોકરાઓ જે રેગિંગનો ભોગ બને છે એ લોકોની મનોસ્થિતિનું.
બરોબર છે, એના અંગે તમે રિસર્ચ કરતા હતા. તો એમાં તમે શું કરશો, તમે કોલેજના ફર્સ્ટ યરના છોકરાઓ જે લોકો કદાચ રેગિંગનો ભોગ બનેલા હોય તેનો તમે ડેટા મેળવશો. બરોબર છે, કયા કયા છોકરાઓ કેટલા કેટલા કઈ કઈ કોલેજમાં તમારે છે એ ડેટા મેળવીને તમે દરેક વ્યક્તિઓને એનો અનુભવ પૂછશો. બરોબર છે, એટલે તમે શું કર્યું, પર્ટિક્યુલર, બરોબર છે, એ દરેક છોકરાઓનો અનુભવ પૂછશો અને એની મનોસ્થિતિ કેવી થયેલી, એના અંગે એ લોકોએ શું સ્ટેપ્સ લીધેલા, ક્યાં એ લોકોએ કમ્પ્લેન કરેલી ન કરેલી, દરેક વસ્તુઓ તમે જાણશો અને આ દરેક છોકરાઓનો ડેટા તમને મળશે. બરોબર છે, એટલે તમે જે દરેક વ્યક્તિઓને મળો છો એટલે તમારા ડેટા થશે પર્ટિક્યુલર. ઓકે, અલગ અલગ વ્યક્તિઓ પાસેથી મેળવેલો ડેટા. હવે એના પરથી તમે જનરલાઇઝ કરશો કે જનરલી કોલેજમાં છોકરાઓ રેગિંગનો ભોગ બને છે તો એ લોકો પોલીસ કમ્પ્લેન કરે છે કે નથી કરતા. જે તમારો ડેટા હશે એના અંગે તમે ફાઇનલ કન્ક્લુઝનમાં આવશો. એટલે તમે પર્ટિક્યુલર ટુ એક જનરલ ફાઇન્ડિંગ્સ મળશે. બરોબર છે, એટલે આ જે પર્ટિક્યુલર ટુ જનરલ એટલે શું થાય, આપણું ઇન્ડક્ટિવ ડિઝાઇન થાય. બરોબર છે, ને ગ્રાઉન્ડેડ સ્ટડીમાં આપણે ઇન્ડક્ટિવ ડિઝાઇનનો ઉપયોગ કર્યો એટલે અકોર્ડિંગ ટુ ધેટ આપણો સ્ટેટમેન્ટ 2 સાચો થશે. હવે એ પ્રમાણે આપણે જોઈએ તો ઓન્લી સ્ટેટમેન્ટ 2 ઇઝ ટ્રુ. આપણો ઓપ્શન એ સાચો થશે કારણ કે બી, સી અને ડી અકોર્ડિંગ આપણે જે રીતે સોલ્વ કર્યા બંને સ્ટેટમેન્ટ એને ફિટ જે થાય છે એથી ઓપ્શન એ. તો અકોર્ડિંગ ટુ ધેટ આપણો ઓપ્શન એ સાચો થશે. આપણે જોઈ લઈએ આન્સર શું છે. The correct answer is option A. હવે આપણે 53 જોઈએ. Question number 53 જોઈ લઈએ. What type of relationship will be there between correlation coefficient found by point biserial method and product moment method for the same data? જ્યારે ડેટા બંનેનો સેમ હોય ત્યારે point biserial અથવા તો product momentum આ કોણે મેથડ આપેલી, કોઈને ધ્યાન હોય તો? એ હતા કાર્લ પિયર્સનની મેથડ છે પ્રોડક્ટ મોમેન્ટમ મેથડ. ઓકે, હવે બંનેમાં જો આપણે ડેટા સેમ યુઝ કરીએ તો પોઈન્ટ બાયસીરિયલ મેથડ અને પ્રોડક્ટ મોમેન્ટમ મેથડ, પ્રોડક્ટ મોમેન્ટ અથવા પ્રોડક્ટ મોમેન્ટમ મેથડ. ઠીક છે, આ બંનેનો જે સહસંબંધાંક મળશે એનો સંબંધ કયા પ્રકારનો હશે? તો જો ડેટા બંનેના સેમ હશે તો આપણો જે RPBIS અને જે R એ બંને જે મળશે એ બંને ઇક્વલ હશે. બરોબર છે, હવે આપણે એના ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ વન. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 54. ક્વેશ્ચન નંબર 54 જોઈ લઈએ. વેરિયન્સ ઓફ ધ ટેસ્ટ સ્કોર્સ is 36. If the standard deviation of the scores is double, then what will be the new variance? કસોટીના પ્રાપ્તાંકોનું વિચરણ જો 36 છે, જો પ્રાપ્તાંકોનું પ્રમાણ વિચલનનું મૂલ્ય બમણું કરવામાં આવશે તો નવું વિચરણ શું મળશે? હવે આપણે આને સોલ્વ કરશું. તો જો એની ફોર્મ્યુલા તમને યાદ હોય તો SD is equal to under root વેરિયન્સ થાય છે. બરોબર છે, હવે અહીંયા વેરિયન્સ ઇઝ ગિવન. બરોબર છે, V is equal to શું છે? 36. બરોબર છે, એ આપેલું છે તમને. હવે એની જો આપણે વેલ્યુ અહીંયા મૂકશું તો અંડર રૂટ 36. બરોબર, તો 36 નો રૂટ કરશું તો આપણને મળશે 6. આ કોની વેલ્યુ મળશે? આપણને અહીંયા મળી એક વેલ્યુ SD ની. બરોબર છે, આ આપણને SD ની એટલે કે પ્રમાણ વિચલન આપણને મળ્યું. હવે આગળ શું કહે છે? if the standard deviation of the scores is doubled. બરોબર છે, હવે એને ડબલ કરીએ કારણ કે it is given. તો SD is equal to 6 into 2 તો 12 થશે. then what will be the new variance? બરોબર છે, હવે પાછી સેમ ફોર્મ્યુલા આપણે અહીંયા લગાડીએ તો SD is equal to under root V થશે, under root variance થશે. બરોબર છે, હવે આપણને અહીંયા SD મળેલું છે, જે નવું SD છે આપણું પ્રમાણ વિચલન એ છે 12. બરોબર છે, is equal to under root V. તો આપણને V શું મળશે? 12 સ્ક્વેર થશે. 12 સ્ક્વેર એટલે કેટલા આવશે? 144. અકોર્ડિંગ ટુ ધેટ આપણો આન્સર શું થશે? આન્સર ડી થશે. ઓકે, હવે આપણે આન્સર જોઈ લઈએ.
Just a minute. The correct answer is D. હવે આપણે 54 ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર 55 છે. સેક્શન એ માં પેરામેટ્રિક છે, સેક્શન બી માં નોન પેરામેટ્રિક એટલે કે પ્રાચલ્ય અને અપ્રાચલ્ય કસોટીના નામ આપેલા છે, તમને મેચ કરવાના છે. અનોવા ટી ટેસ્ટ અને કાર્લ પિયર્સન છે, સામે મધ્યસ્થ કસોટી ક્રુકલ વાલેસની કસોટી છે અને મેનવિથની યુ કસોટી અને સ્પીયરમેનનો સહસંબંધક છે. જે લોકોએ આ સબ્જેક્ટ ભણ્યો હશે એમએડ માં એ લોકો માટે બહુ જ ઈઝી ક્વેશ્ચન છે, બરોબર છે. પણ હવે જે લોકોએ ન ભણ્યો હોય એ લોકોને આ ટાઈપના ક્વેશ્ચન આવે એ કઈ રીતે સોલ્વ કરવા, બરોબર છે. તેમાં જે ફર્સ્ટ આપણે જોઈ લઈએ કાર્લ પિયર્સનની કોરિલેશન. અહીંયા કોરિલેશન છે અને સ્પીયરમેનનો કોરિલેશન. આ તો બટ ઓબ્વિયસ છે કે આ થશે જ. એટલે આના પરથી આપણે જોઈ લઈએ કે આપણો ઓપ્શન ડી છે અહીંથી રિજેક્ટ થઈ જશે, બરોબર છે. એટલે હવે આપણે ત્રણમાંથી જ જોવાનું છે, ઓપ્શન 1, 2 અને 3. હવે હું તમને આની એક શોર્ટકટ કી આપું. જે લોકો આ વિષય આ સબ્જેક્ટ ભણ્યા નથી એ લોકોને યાદ રાખવું હોય તો કઈ રીતે રાખવું, બરોબર છે. ટી ટેસ્ટ છે એની સાથે મેનવિથની યુ ટેસ્ટ આવશે, બરોબર છે, એનું અપ્રાચલ્યમાં. તો ટી એટલે ટી, યુ ટેસ્ટ એટલે અહીંયા યુ લખો અને મેનવિથની છે એટલે એમ લખો. તો આનું શોર્ટકટ શું છે? TUM, તુમ, બરોબર છે. હવે જો તમને ટી ટેસ્ટ ને સામે યુ ટેસ્ટ આપશે તો TU થઈ જશે અને આમ યાદ રાખજો તો તુમ. તો હવે તમને જ્યારે પણ ટી ટેસ્ટ આવશે ત્યારે શોર્ટકટ કી તુમ યાદ રાખવાનું. એટલે ટી સાથે આવશે મેનવિથની યુ ટેસ્ટ, બરોબર છે. એટલે 2 સાથે 3 થશે. તો અહીંયાથી આપણા ઓપ્શન એ અને સી આ બે જ, ઓપ્શન બી ને આપણે અહીંયાથી કેન્સલ કરશું. હવે ઓપ્શન એ માં છે અનોવા અને બી માં આપણી પાસે બે જ ઓપ્શન બચે છે, તે છે મધ્યસ્થ કસોટી અને ક્રુસ્કલ વાલિસની કસોટી, બરોબર. હવે કદાચ તમે ક્યારેક રિસર્ચમાં પણ જ્યારે તમે ચોથું ચેપ્ટર કરતા હો અને ગણતરીઓ કરતા હો તો અનોવા અથવા અનકોવા બે શબ્દ ક્યારેક કામે પડેલા હશે, બરોબર છે. તો હવે અહીંયા અનોવા તો આપેલું છે, બરોબર છે, એની સાથે કે અને ડબલ્યુ લગાડી લો. અનોવા અને અનકોવા, કે ડબલ્યુ એક્ઝેક્ટલી મેચ નથી થતું પણ યાદ રાખવા માટે આટલું પૂરતું છે, બરોબર છે. એટલે જ્યારે અનોવા આવે ત્યારે એની સાથે કે ડબલ્યુ અનકોવા, કો અને વા, બરોબર છે, એવી રીતે. તો આપણે આ ટ્રીક થી તમે યાદ રાખી શકો અથવા તમારી પોતાની પણ કોઈ પણ ટ્રીક લગાડી શકો, પણ તમે આને યાદ કરી લેજો કારણ કે આ તો એકદમ રોકડા માર્ક્સનો ક્વેશ્ચન છે. મે બી તમે ક્યારેક રિપીટ થાય તમને આના સીધા માર્ક્સ મળી જાય. તો હવે આપણે આના પ્રમાણે જોશું તો આપણો ઓપ્શન શું સાચો થશે? ઓપ્શન સી સાચો થશે, બરોબર છે. હવે આપણે એક વખત જોઈ લઈએ. The correct answer is C. બરોબર છે. આ ટ્રીક થી યાદ રાખી લેજો, જલ્દીથી યાદ રહી જશે. હવે ક્વેશ્ચન નંબર 56 જોઈએ. ક્વેશ્ચન નંબર 56 જોઈ લઈએ. If all the subjects of research have responded correctly to a particular item of the test, then what is the difficulty value of that item? ઠીક છે. જો કસોટીની ચોક્કસ કલમ માટે સંશોધનના તમામ પાત્રોએ સાચો જવાબ આપ્યો હોય તો એનું કઠિનતા મૂલ્ય એ કલમનું શું થશે? તો જો બધાએ સાચો જવાબ આપેલો હોય તો એનું કઠિનતા મૂલ્ય થશે 1, બરાબર છે. અને કઠિનતા મૂલ્ય ઓલવેઝ -1 to +1 વચ્ચે હોય છે. તમે મને કોમેન્ટ સેક્શનમાં એ જણાવજો કે એ સિવાય કોની વેલ્યુ -1 to +1 વચ્ચે આવે છે, બરોબર છે. આપણે સ્ટેટિસ્ટિક્સમાં એક બીજો પણ એક એકમ છે જેની વેલ્યુ -2 પ્લસ વચ્ચે જ ઓલવેઝ વેરિએશનમાં એની વચ્ચે જ આવે છે. તો એ કયું છે એ તમારે મને જણાવવાનું છે. હવે આપણે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 57. The variable that affects on the cause and effect relationship between the independent and dependent variable is called dash. જે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ વચ્ચેના કારણ અસર સંબંધ પર અસર પાડે છે તેને શું કહેવાય? ફર્સ્ટ વન છે કંટ્રોલ વેરિયેબલ. હવે કંટ્રોલ વેરિયેબલ ને આપણે કંટ્રોલ કરીને રાખ્યું હોય તો એ ક્યારે પણ એની રિલેશનશિપ પર અસર પાડી શકશે નહીં. તો આપણો ઓપ્શન એ તો અહીંયા કેન્સલ થઈ જશે. મોડરેટ વેરિયેબલ એટલે કે પરિવર્તક ચલ. તો પરિવર્તક ચલની શાખાઓ, બરોબર છે, એની જે પરિવર્તક ચલની શાખાઓ છે એમાં તો આપણે અસર તપાસીએ છીએ ને. તો આપણે અહીંયા ઓપ્શન બી સાચો થશે. ઇફેક્ટ, ઇફેક્ટ એ કોઈ પણ વેરિયેબલ છે નહીં. કોઝ એન્ડ ઇફેક્ટ એ પણ કોઈ વેરિયેબલ નથી. અહીંયા આપણને વેરિયેબલ પૂછ્યો છે, ઓકે. તો આપણો ઓપ્શન શું થશે? ઓપ્શન આપણો
બી સાચો થશે. આપણે જોઈ લઈએ. The correct answer is B. Question number 58 જોઈએ હવે. Which of the following is the control variable in context of research problem? Study of teaching aptitude of male teacher trainee of urban and rural area. એટલે કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના પુરુષ શિક્ષક પ્રશિક્ષણાર્થીઓના અધ્યાપનની અભિયોગ્યતા આપણને તપાસવાની છે. એમાં નિયંત્રિત ચલ જોવાનો છે. તો હવે આપણે અહીંયા નિયંત્રિત ચલ જ નહીં, આપણે બધા સ્વતંત્ર ચલ, પરતંત્ર ચલ અને નિયંત્રિત ચલ ત્રણેય ચલ આપણે આ રિસર્ચ પ્રોબ્લેમમાં કયા થશે એની પ્રેક્ટિસ કરી લેશું. તો સૌથી પહેલા આપણે લખીએ ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર ચલ, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. ઓકે, એના પછી છે જે આવશે એ આવશે પરતંત્ર ચલ એટલે કે ડિપેન્ડન્ટ વેરિયેબલ. અને જે ત્રીજો છે જે આપણને પૂછ્યો છે ધેટ ઇઝ કંટ્રોલ વેરિયેબલ. ઓકે, નિયંત્રિત ચલ. હવે જ્યારે આ ટાઈપનો રિસર્ચ પ્રોબ્લેમ આવે સૌથી પહેલા પરતંત્ર ચલ કયો છે ને એ જોઈ લો. બહુ જ ઈઝી થઈ જાય, ત્યારે ક્વેશ્ચન સોલ્વ કરવું પણ ઈઝી થઈ જાય અને આપણે ફટાફટ બાકીના ચલ પણ મળી જાય છે. તો અહીંયા જે છે સ્ટડી ઓફ ટીચિંગ એપ્ટિટ્યુડ. હવે આપણને કોઈ પણ રિસર્ચમાં આપણે સ્ટડી ફાઇન્ડિંગ્સ આપણે શેના અંગે મળશે આ રિસર્ચ પ્રોબ્લેમમાં? એ આપણને મળશે ટીચિંગ એપ્ટિટ્યુડ માટેના. તો આપણું પરતંત્ર ચલ છે એ થશે ટીચિંગ એપ્ટિટ્યુડ. બરોબર છે, આપણી અધ્યાપન અભિયોગ્યતા એટલે કે જે બી ઓપ્શન છે આપણો પરતંત્ર ચલ થઈ જશે. હવે સ્વતંત્ર ચલ જોઈએ. તો આ સ્ટડી આપણે કોના પર કરશું? તે આપણે એની એરિયા જે આપણે સ્પેસિફિકલી અર્બન અને રૂરલ એરિયા, શહેરી અને ગ્રામ્ય વિસ્તારના જે મેલ ટીચર ટ્રેનીઝ છે એટલે અહીંયા જે વિસ્તાર છે બરોબર છે, આપણો એરિયા છે એ થશે સ્વતંત્ર ચલ. એટલે આપણો ઓપ્શન એ સ્વતંત્ર ચલ થશે. ટીચિંગ એપ્ટિટ્યુડ જે છે બી એ આપણો પરતંત્ર ચલ થઈ જશે. હવે નિયંત્રિત ચલ એટલે કઈ વસ્તુને તમે તમારા કંટ્રોલમાં લીધી છે કે આપણે એનાથી બહાર તો જવું જ નથી. તો એ છે આપણા પુરુષ શિક્ષક પ્રશિક્ષણાર્થી, મેલ ટીચર ટ્રેની. અહીંયા ફિમેલ ટીચર ટ્રેની પણ તમે અવેલેબલ છે, તમે એનો ડેટા લેશો નહીં. એટલે આપણો અહીંયા કંટ્રોલ વેરિયેબલ શું છે? મેલ ટીચર ટ્રેની. એટલે એનો મતલબ જેન્ડર છે. બરાબર છે, તો જે ઓપ્શન સી છે આપણો કંટ્રોલ વેરિયેબલ થશે. ઓકે, અકોર્ડિંગ ટુ ધેટ આપણો ઓપ્શન સી છે સાચો થશે. હવે આપણે ઓપ્શન જોઈ લઈએ. The correct answer is option C. I hope કે તમે ખાલી અત્યારે કંટ્રોલ વેરિયેબલ ની બીજા બે વેરિયેબલ્સ મેં તમને સમજાવ્યા કોઈ સ્પેસિફિક રિસર્ચ પ્રોબ્લેમ ને અંગેના, એ પણ તમને સારી રીતે સમજાઈ ગયા હશે. હવે આપણે ક્વેશ્ચન નંબર 59 જોઈએ. What is done to check the validity and credibility of the content presented in the source of historical research? એટલે કે ઐતિહાસિક સંશોધનમાં વિષય વસ્તુની યથાર્થતા અને વિશ્વસનીયતા ચકાસવા માટે શું કરવામાં આવે છે? તો પહેલી વસ્તુ તો હું તમને કીધું કે જ્યારે હિસ્ટોરિકલ રિસર્ચ આવશે ને ત્યારે જેમાં આ એક જ એવી રિસર્ચ છે જેમાં ઇન્ટરનલ અને એક્સટર્નલ ક્રિટિસિઝમ હશે. શું કામ? કારણ કે હિસ્ટોરિકલ રિસર્ચ એવી રિસર્ચ છે કે જે એકદમ જે બહુ જ વર્ષો પહેલા પાસ્ટમાં અમુક વસ્તુઓ થઈ ગઈ છે એ અંગે હવે આપણે અત્યારે રિસર્ચ કરીએ છીએ. એટલે એ વ્યક્તિઓ મળવા ખૂબ જ મુશ્કેલ છે. તો હવે આપણે ડેટા ક્યાંથી લઈશું? આપણો સોર્સ ઓફ ડેટા ક્યાં હશે? કે જે આર્કાઇવ્સ, જે બધા ગ્રંથો છે બરોબર છે, ન્યૂઝપેપર્સ છે, જૂની ટેપ રેકોર્ડર્સ છે, એ બધી વસ્તુઓમાંથી આપણને એ ડેટા મળશે. હવે એ ડેટા સાચો છે કે ખોટો છે એ તપાસવા માટે એનું ક્રિટિસિઝમ અનિવાર્ય છે. હવે આ ક્રિટિસિઝમ બે રીતે કરવામાં આવે છે. એક તો કરવામાં આવે છે ઇન્ટરનલ ક્રિટિસિઝમ અને એક બહારથી જે એટલે કે એક્સટર્નલ ક્રિટિસિઝમ કરવામાં આવશે. જ્યારે ડેટા મળશે તમને બહારથી જોઈને લાગશે કે ડેટા સાચો છે, ઓથેન્ટિક છે, તો એ થશે એક્સટર્નલ ક્રિટિસિઝમ. અને ઇન્ટરનલી તમે જ્યારે તપાસશો તો એ થશે ઇન્ટરનલ ક્રિટિસિઝમ. હવે આને હું તમને એક ઉદાહરણથી સમજાવું. મારે એક વોચ લેવી હતી બરોબર છે. હવે એક બહુ બ્રાન્ડેડ કંપનીની વોચ હતી, 1 લાખ રૂપિયા કદાચ એની કિંમત ગણી લો. તો હવે જ્યારે હું વસ્તુ લઈશ ત્યારે એનો લોગો જોઈશ બરોબર છે, ત્યારે મને નહીં આ લોગો તો સાચો છે, આ એ કંપનીનો જ લોગો છે. ઓકે, તો આ વસ્તુ ઓથેન્ટિક છે.
મેં એના લોગો, એના અમુક ફીચર્સ પરથી મેં બહારથી જોઈ અને મેં એ વસ્તુની ઓથેન્ટિસિટી તપાસી. એટલે એક્સટર્નલ રિસર્ચ આવશે, ત્યાં આવશે તમારી ઓથેન્ટિસિટી. બરાબર છે. હવે જ્યારે વસ્તુ વાપરવાની ચાલુ કરીશ, બરાબર છે, એ વોચ મેં વાપરવાની શરૂ કરી ને પછી મેં નોટિસ કર્યું, મેં ઓબ્ઝર્વ કર્યું કે એ જે ઘડિયાળમાં મને ટાઈમ જોવા મળે છે તો આપણે રૂટીનનો રેગ્યુલર જે ટાઈમ છે એ ઘડિયાળ સાથે કોઈ દિવસ મેચ જ નથી થતો. કાં તો એ ઘડિયાળ બહુ ફાસ્ટ ચાલે છે, કાં તો બહુ ધીમી ચાલે છે. તો એ વેલિડ ટાઈમ છે, આપણો ટાઈમ ઝોનનો એ ટાઈમ તો બતાડતો જ નથી. તો એની ક્રેડિબિલિટી અને વેલિડિટી એ આપણે વાપરશું ત્યારે આપણને ઇન્ટરનલ ડેટાથી ખબર પડશે. તો ઇન્ટરનલ ડેટામાં યાદ રાખજો એની વેલિડિટી ઓર ક્રેડિબિલિટી, એટલે કે એની યથાર્થતા અને એની વિશ્વસનીયતા એ આપણે આંતરિક સમીક્ષામાં મળશે. ખ્યાલ આવી ગયો બંનેનો ફેર? હવે આ વસ્તુ મેં તમને સોલ્વ કરાવી કે વેલિડિટી અને ક્રેડિબિલિટી એ આપણને ક્યાંથી મળશે? એ મળશે આપણને ઇન્ટરનલ ક્રિટિસિઝમથી. બરોબર છે. તો અકોર્ડિંગ ટુ ધેટ આપણો ઓપ્શન એ છે એ સાચો થશે. આપણે ઓપ્શન જોઈ લઈએ. ગીવ મી અ સેકન્ડ. The correct answer is option A. હવે લાસ્ટ ક્વેશ્ચન પર તરફ જશું આપણે. આ જે વસ્તુ મેં સમજાવી એની સ્લાઇડ છે, તમને જોઈએ તમે સ્ક્રીનશોટ લઈ લેજો, તો બુક્સમાં પણ આ બધી વસ્તુઓ અવેલેબલ જ છે. હવે લાસ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 60 છે. વોટ ડુ યુ મીન બાય એન એક્સપેરિમેન્ટ? પ્રયોગ એટલે શું? બરોબર છે. ઓપ્શન એ છે ઓબ્ઝર્વેશન્સ ઓફ ઇમ્પેક્ટ ઓફ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ઓન ડિપેન્ડન્ટ વેરિયેબલ. બરોબર છે. સ્વતંત્ર ચલની પરતંત્ર ચલ પર પડતી અસરનું અવલોકન કરવું. હવે એ વસ્તુ ઓલવેઝ સાચી છે. આપણે હંમેશા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની અસર આપણે કોના પર તપાસીએ છીએ? ડિપેન્ડન્ટ વેરિયેબલ. બરોબર છે. એટલે આ વસ્તુ અત્યારે સાચી લાગે છે. તો ઓપ્શન બી જોઈએ. ઓબ્ઝર્વેશન ઓફ ઇમ્પેક્ટ ઓફ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ઓન ડિપેન્ડન્ટ વેરિયેબલ. આ તો સેમ ઓપ્શન છે જે ઓપ્શન એ માં આપ્યું છે. હવે એમાં શું વસ્તુ એડ કરી છે? ઇન કંટ્રોલ સિચ્યુએશન. હવે યાદ રાખો, જ્યારે એક્સપેરિમેન્ટ આવે ત્યારે એની સ્પેસિફિક એક ખાસિયત છે, એ ઓલવેઝ કંટ્રોલ સિચ્યુએશનમાં કરવામાં આવે છે. તો આના કરતા મને આ ઓપ્શન વધારે એપ્રોપ્રિએટ લાગે છે. બરાબર છે. નિયંત્રિત પરિસ્થિતિ જ્યારે આપણે પ્રયોગ કરશું, આપણી જ્યારે એક્સપેરિમેન્ટલ રિસર્ચ હશે ત્યારે વસ્તુઓ હંમેશા જે રિસર્ચર છે એના નિયંત્રણમાં હોય છે. ઓકે. તો નિયંત્રિત પરિસ્થિતિમાં સ્વતંત્ર ચલની પરતંત્ર ચલ પર પડતી અસરનું અવલોકન કરવું. ઓપ્શન સી જોઈ લઈએ. ઓબ્ઝર્વેશન ઓફ ધ ઇમ્પેક્ટ ઓફ ડિપેન્ડન્ટ વેરિયેબલ ઓન ઇન્ટરવેનિંગ વેરિયેબલ ઇન કંટ્રોલ સિચ્યુએશન. ડિપેન્ડન્ટ વેરિયેબલની અસર કોઈ દિવસ ઇન્ટરવેનિંગ વેરિયેબલ પર તપાસવામાં આવતી જ નથી. આ ફોર્મેટ હંમેશા યાદ રાખજો. ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની ડિપેન્ડન્ટ વેરિયેબલ, આ એક વસ્તુ યાદ રાખજો. ઓલવેઝ કોઈ પણ ટાઈપની રિસર્ચ હોય એમાં આ જ વસ્તુ તપાસવામાં આવે છે, ઇન્ડિપેન્ડન્ટની અસર ડિપેન્ડન્ટ પર. ઓકે. એટલે ઓપ્શન સી પણ આપણો કેન્સલ થઈ જશે. ઓપ્શન ડી જોઈએ. ઓબ્ઝર્વેશન ઓફ ઇમ્પેક્ટ ઓફ મોડરેટ વેરિયેબલ ઓન ડિપેન્ડન્ટ વેરિયેબલ. ને અહીંયા મોડરેટ નહીં આવે, અહીંયા આવશે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. એટલે આ પણ વસ્તુ કેન્સલ થઈ જશે. તો આપણે એ અને બી, એ છે પાર્શિયલી સાચું છે, પણ જ્યારે એક્સપેરિમેન્ટ આવે ત્યારે એની મસ્ટ જે કન્ડિશન છે that is નિયંત્રિત પરિસ્થિતિ. તો અકોર્ડિંગ ટુ ધેટ આપણો ઓપ્શન એ છે, ઓપ્શન બી છે એ સાચો થશે. હવે આપણે ઓપ્શન એનો ફાઇનલ આન્સર શું છે એ જોઈ લઈએ. The correct answer is option B. I hope અત્યારે આપણે જે ક્વેશ્ચન સોલ્વ કર્યા તમને ખબર પડી ગઈ હશે, અને એના અત્યારે રિસર્ચના જે ક્વેશ્ચન છે થોડા જે ટફ હોય છે, જે આપણને લાગે કે ટફ છે, પણ જે કોન્સેપ્ટ સમજેલા હોય તાને રિલેટેડ જ ક્વેશ્ચન્સ આવે છે. એટલે આઈ હોપ કે તમને દરેક વસ્તુ સારી રીતે સમજાઈ હશે, અને જો ન સમજાઈ હોય તો પણ મને કોમેન્ટ બોક્સમાં લખજો. સમજાઈ ગઈ હોય તો પણ મને કોમેન્ટ બોક્સમાં લખજો, જેથી મને જાણવા મળે કે નેક્સ્ટ વિડીયોઝ મારે કઈ રીતે પ્રિપેર કરવા. Okay, till then, bye and take care of yourself. Thank you for watching. કાલે પાછા મળીએ છીએ આગળના 10 ક્વેશ્ચન સોલ્વ કરવા માટે અને આપણી તૈયારીને આગળ વધારવા માટે. અને હા, જે તમે ક્વેશ્ચન સોલ્વ કરો છો એની નોટ્સ બનાવી લેજો.
એ શોર્ટમાં એ બધી ચિટ્સમાં લખી લેજો તો તમને આ જ્યારે ફાઇનલ રિવિઝન કરશો ત્યારે બધી નોટ્સ ઉપયોગી થશે. મળીએ ત્યારે કાલે.